नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 3 બુદ્ધિ વિશે ચર્ચા કરવાના છે, જેમાં ભાગ 1 માં આપણે પ્રસ્તાવના, બુદ્ધિની વ્યાખ્યા અને તેના સ્વરૂપ વિશે માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ। પ્રસ્તાવના તો અહીંયા કહેવામાં આવે છે કે સમગ્ર સૃષ્ટિમાં માનવ સર્વશ્રેષ્ઠ છે। આપણે જાણીએ છીએ કે આખી જે સૃષ્ટિ છે તે સમગ્ર સૃષ્ટિમાં માત્ર ને માત્ર મનુષ્યને જ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે અને સર્વશ્રેષ્ઠ ગણવા માટેનું કારણ આપણને ભલીભાતી રીતે જાણીએ છીએ કે માણસ બુદ્ધિશાળી છે, તે બુદ્ધિ ધરાવે છે, આયોજન કરી શકે છે, તર્ક કરી શકે છે, વિચારણા કરી શકે છે, કલ્પના કરી શકે છે, નિર્ણય કરી શકે છે અને એટલા માટે જ મનુષ્યને સમગ્ર સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે। જ્યારે બીજા બધા સજીવોની વાત કરીએ તો એ અન્ય સજીવો કરતાં માનવી વિશિષ્ટ શારીરિક અને માનસિક ક્ષમતાઓ ધરાવે છે। તેનામાં શારીરિક ક્ષમતાઓ પણ છે, તે માનસિક ક્ષમતાઓ શક્તિઓ પણ ધરાવે છે અને એટલા માટે જ ઉત્ક્રાંતિની શ્રેણીમાં જો આપણે જોવા જઈએ તો મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓ કરતાં સૌથી વધુ વિકસિત જોવા મળે છે। આપણે ધોરણ 11માં જોઈ ગયા છે માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભોમાં કે મનુષ્ય પ્રાણી કરતાં કઈ રીતે અલગ જોવા મળે છે। મનુષ્ય એવી બાબતો ધરાવે છે, એવી ક્ષમતાઓ ધરાવે છે જે ક્ષમતાઓ પ્રાણીઓમાં જોવા નથી મળતી। હા, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જેવા કે ચિમ્પાન્ઝીઓમાં જોવા મળે છે, પરંતુ મનુષ્યમાં જેટલી વિકસિત પ્રમાણમાં આ ક્ષમતાઓ રહી છે એટલી વિકસિત પ્રમાણમાં આ જ ક્ષમતાઓ પ્રાણીઓમાં નથી હોતી। પરિણામે માનવી વિવિધ પ્રકારની માનસિક ક્ષમતાઓ ધરાવે છે। તો એ માનસિક ક્ષમતાઓ કઈ કઈ છે અથવા માનસિક ક્ષમતાઓ કોને કહેવાય અને શું છે તે આપણે જોઈ લઈએ। તો એ માનસિક ક્ષમતાઓ એટલે કે તર્ક કરવાની શક્તિ, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલ, આ બધી માનવીમાં રહેલી માનસિક ક્ષમતાઓ છે જેનો વ્યક્તિ ઉપયોગ કરે છે અને પોતાનું રોજિંદુ જીવન તથા વિશિષ્ટ પ્રકારના સમસ્યા ઉકેલોમાં તેના દ્વારા ઉકેલ મેળવે છે। આ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે, એટલે કે બુદ્ધિનું પણ એક ચોક્કસ સ્થાન છે કે વ્યક્તિ જે કંઈ પણ કાર્ય કરતો જોવા મળે છે કે સમસ્યાનો ઉકેલ મેળવતો હોય છે, કે આયોજન કરે છે, કોઈ કલ્પના કરે છે, કવિતા લખે છે, જે કંઈ પણ કાર્ય કરતો હોય છે એ દરેકે દરેક કાર્ય પાછળ તેની બુદ્ધિ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એટલે જ આ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિને મહત્ત્વનું અને આગવું સ્થાન આપવામાં આવ્યું છે। બુદ્ધિને આપણે સામાન્ય રીતે આપણા રોજબરોજના જીવનમાં જો જોવા જઈએ તો અક્કલ, મતિ, શાન, દાહપણ, ચાતુર્ય, વિવેક, જ્ઞાન, સમજણ વગેરે જેવા પર્યાયવાચી શબ્દોથી ઓળખીએ છીએ। આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણી વખત બુદ્ધિ માટે પર્યાય તરીકે વપરાતા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જેનો આપણને કદાચ ખ્યાલ પણ ન હતો, પરંતુ જ્યારે આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી બન્યા છે, મનોવિજ્ઞાનના અભ્યાસુ બન્યા છે અને મનોવિજ્ઞાનના અભ્યાસુ તરીકે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે બુદ્ધિ અને બુદ્ધિ માટે કયા શબ્દ વાપરવામાં આવે છે તેનો આપણને ત્યારે ખ્યાલ આવે છે। જો કે આપણા રોજિંદા જીવનમાં આવા શબ્દોનો ઉપયોગ આપણે મોટા પ્રમાણમાં કરતા હોઈએ છીએ, ઘણી વખત કરીએ છીએ। આપણે વાતમાં મિત્રો સાથે બોલતા હોઈએ છીએ કે તારામાં બુદ્ધિ જેવું કંઈક છે કે નહીં, તારામાં બુદ્ધિનો જરા પણ છાંતો નથી, તારામાં અક્કલ જેવું કંઈ નથી, આ વ્યક્તિ તો બહુ ચાતુર્ય લાગે છે, બહુ હોશિયાર છે, આ ડહાપણ કરે છે વ્યક્તિ। આ બધા શબ્દ જે વાપરીએ છીએ તે વ્યક્તિની વિશિષ્ટતા બતાવે છે, વ્યક્તિની બુદ્ધિમત્તા બતાવે છે કે વ્યક્તિ બુદ્ધિશાળી છે અને એટલા માટે જ બુદ્ધિના પર્યાય તરીકે આ વિવિધ શબ્દોનો ઉપયોગ કરાય છે। આપણા વડીલો જ આપણા પોતાના સંતાનનો ઉપર ગુસ્સો કરતા ઘણી વખત કહેતા હોય છે કંઈ ભાન જેવું છે કે નહીં। એટલે આ બધા શબ્દો શું છે તો કે બુદ્ધિ માટે વપરાતા પર્યાયવાચી શબ્દો છે, જેનો આપણે ભૂતકાળમાં અજાણતામાં ઉપયોગ કર્યો હશે, પરંતુ તેનો આપણને પૂરતો ખ્યાલ ન હોય। આગળ જોઈએ તો બુદ્ધિ એ જટિલ માનસિક પ્રક્રિયા છે। એકદમ 100% વાત સાચી છે કે બુદ્ધિ એ જટિલ માનસિક પ્રક્રિયા છે। તો કેમ જટિલ માનસિક પ્રક્રિયા શા માટે? કારણ કે આપણે માત્ર એક જ શબ્દને સમજીએ છીએ બુદ્ધિ, પરંતુ એ બુદ્ધિ બીજી બધી માનસિક પ્રક્રિયાઓ, બીજી માનસિક ક્ષમતાઓ સાથે જોડાયેલી છે, સંકળાયેલી છે અને એ બધી માનસિક ક્ષમતાઓના સરવાળા રૂપે આપણને બુદ્ધિ
પૂર્વક કાર્ય કરી શકીએ છીએ. એટલે બુદ્ધિને જટિલ માનસિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે. એટલે કે બુદ્ધિ દ્વારા જ આપણે વ્યવહારિક રીતે વર્તન વ્યવહાર કરી શકીએ છીએ. તે આપણને સમજણ આપે છે કે કયા વાતાવરણમાં કઈ વ્યક્તિ સાથે કયા પ્રકારનું વર્તન કરવું, તે આની આપણને સમજ આપે છે. આપણી રોજબરોજની ક્રિયાઓ પર જો આપણે નજર કરીએ તો જોવા મળશે કે સવારે ઉઠીને બ્રશ કરવું, વ્યવસ્થિત નહાવું, શરીર સાફ કરવું, કપડાં યોગ્ય રીતે પહેરવા વગેરે, આ બધી બાબતો આપણા રોજબરોજના જીવનમાં જોવા મળે છે, જે બતાવે છે કે આપણે બુદ્ધિનો સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. દિવસ, તારીખ, વાર, તહેવાર, સામાજિક સંબંધો મુજબ વર્તન વ્યવહાર કરવાની, રમતગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિની, જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાઓને ઉકેલવાની, ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોમાં રહેલી ગૂઢતાને પારખવાની સમજ વગેરે સાથે બુદ્ધિ સંકળાયેલી છે. એટલે જો આપણે જોવા જઈએ તો ઘણી વખત આપણે દિવસો, તારીખો, વાર, તહેવાર, સામાજિક સંબંધોને સમજવાની કોશિશ કરીએ છીએ. બરાબર છે ને? તે મુજબ આપણે વર્તન વ્યવહાર પણ કરતા હોઈએ છીએ. આપણે સાદી અથવા તો જટિલ જે કોઈ પણ સમસ્યા છે તેના ઉકેલવા માટેના પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્નમાં જ આપણી બુદ્ધિનો ઉપયોગ થતો હોય છે. એ ઉપરાંત ગાણિતિક કે વૈજ્ઞાનિક જે નિયમો જોવા મળે છે, જે મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, જેમણે મહાન શોધખોળ કરી છે, જેમણે મહાન કહેવાય અને મૂળ ખૂબ જ અગત્યના એવા સૂત્રો અને સમીકરણો આપ્યા છે, તે એવા દરેક વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો, તજજ્ઞો, તર્કશાસ્ત્રી, આ બધા જ વ્યક્તિઓમાં જે ક્ષમતા જોવા મળે છે તે બુદ્ધિ છે. અને આ નિયમોને પારખવાની જે નિયમોમાં રહેલી જે ગૂઢતા છે તેને પારખવાની ક્ષમતા એને પારખવાની વ્યક્તિને સમજ આપે છે. અને એ સમજ કોણ આપશે તો કે બુદ્ધિ. એટલે કે બુદ્ધિ ન હોય માણસમાં અથવા તો યોગ્ય પ્રમાણમાં બુદ્ધિ ન હોય તો એ વ્યક્તિ ગણિતના નિયમો અને અન્ય વ્યાકરણ આ બધાના નિયમોને વ્યવસ્થિત રીતે સમજી શકતી નથી. આપણો પણ ભૂતકાળ યાદ કરીશું તો આપણને પણ ગણિત, વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, હિન્દી, અંગ્રેજી વ્યાકરણ આ બધામાં ઘણા બધા અંશે તકલીફ પડતી હતી. અને એ જ બતાવે છે કે તે વખતે આપણી બુદ્ધિ એટલી વિકસિત ન હતી ને આપણે એ નિયમો, એ જે કંઈ પણ બાબતો છે તેની અંદર રહેલી ગૂઢતાને, મહત્ત્વની બાબતોને સમજી શકતા ન હતા. બુદ્ધિ એ માનવીના શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક વગેરે જેવા તમામ પ્રકારના વર્તનો સાથે સંબંધિત છે. એટલે કે બુદ્ધિ શારીરિક, માનસિક, વ્યક્તિના જીવનના જે કોઈ પણ પાસાઓ છે, એ શારીરિક હોય, માનસિક હોય, આવેગિક હોય, સામાજિક હોય, રાજનૈતિક હોય કે વૈજ્ઞાનિક પાસું હોય, આ દરેક પ્રકારના પાસાઓ અને તેની સાથે જોડાયેલા વર્તન સાથે બુદ્ધિ સંબંધિત જોવા મળે છે. બુદ્ધિ તેનાથી જ જોડાયેલી છે અને માટે જ આપણે આ પાસાઓમાં વ્યવસ્થિત રીતે વર્તન કરતા હોઈએ છીએ. વ્યક્તિની બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક મનોવૈજ્ઞાનિક કસોટીઓ તૈયાર કરવામાં આવી છે, જેને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનની આપણે વાત કરીએ છીએ અને આપણે મનોવિજ્ઞાનમાં આપણે બુદ્ધિની વાત કરીએ છીએ. સ્વાભાવિક છે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે અને વિજ્ઞાનમાં આપણે બુદ્ધિ એક મહત્ત્વનું પાસું છે, એક મહત્ત્વની ક્ષમતા છે, શક્તિ છે વ્યક્તિમાં રહેલી. તો તેની સમજણ મેળવવા માટે, તેનું વર્ગીકરણ જાણવા માટે, બરાબર, તેને સમજવા માટે, તેને ઓળખવા માટે, તેને પારખવા માટે આપણે તેની વર્ગીકરણ સમજવું પડે છે. એ બુદ્ધિ આંક સમજવા પડે છે અને એ બુદ્ધિ આંક સમજવા માટે, એ વર્ગીકરણને સમજવા માટે સૌપ્રથમ આપણને જરૂર પડે છે કે બુદ્ધિ કસોટી તૈયાર કરવામાં આવે અને તો જ આપણે બુદ્ધિ કસોટીના આધારે બુદ્ધિ આંક જાણી શકીએ છીએ અને તે બુદ્ધિનું વર્ગીકરણ પણ કરી શકીએ છીએ. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકને આધારે આપણે બુદ્ધિ કસોટી લીધા પછી જે પ્રાપ્તાંક મળે છે તે પ્રાપ્તાંકને આધારે બુદ્ધિમત્તા, વ્યક્તિ કેટલી બુદ્ધિમત્તા ધરાવે છે તે જાણી શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બુદ્ધિ ક્ષમતાને આધારે બુદ્ધિમત્તાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 4 ભાગ પાડવામાં આવ્યા છે. એમાં જોઈએ તો અતિમંદ, ત્યારબાદ મંદ,
સામાન્ય કે પ્રતિભા સંપન્નતાનો સમાવેશ થાય છે। અહીંયા મિત્રો આપણે એક બાબત જોઈ લઈએ કે અહીંયા એવું કહેવાય છે કે બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકના આધારે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે જાણી શકાય છે। અત્યારે આપણે એકાદ બે મહિના અગાઉની જ વાત કરીએ તો જ્યારે આપણું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અથવા તો એની પહેલાં ફર્સ્ટ અને સેકન્ડ જે એક્ઝામ થઈ હતી ને તેનું રિઝલ્ટ આવ્યું હતું, તો તે રિઝલ્ટમાં આપણા દરેક વિષયમાં જે માર્ક આવ્યા છે, જેટલું ટોટલ થાય છે તેના આધારે આપણે કેટલા બુદ્ધિશાળી છે તેનો અંદાજો લગાવતા હોઈએ છીએ। એટલે એ પણ વ્યક્તિની બુદ્ધિની ક્ષમતા બતાવે છે કે આના આધારે આપણે વ્યક્તિની બુદ્ધિનું માપન કરી શકીએ છીએ સામાન્ય રીતે। પરંતુ મનોવિજ્ઞાનમાં વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક જો માપન કરવું હોય તો મનોવૈજ્ઞાનિકો દ્વારા ચોક્કસ પરિમાણોને આધારે પ્રમાણિત જે બુદ્ધિ કસોટીઓ પ્રમાણિત કરવામાં આવી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપ। મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ દૃષ્ટિકોણને આધારે બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસ કર્યા છે। અલગ અલગ મનોવૈજ્ઞાનિકે પોતાના અલગ અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસો કર્યા છે, જેને આપણે જોઈશું। 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોર્સે સૌ પ્રથમ વ્યક્તિ વચ્ચેની ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો હતો। એટલે કે એબિંગહોર્સ પ્રથમ એવા મનોવૈજ્ઞાનિક હતા જે જર્મન હતા। તેમણે 1879માં પહેલી વખત વ્યક્તિમાં રહેલી ભિન્નતાઓને આધારે બુદ્ધિને સમજવાનો પ્રયત્ન કર્યો છે, તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। હવે વ્યક્તિગત ભિન્નતા એટલે શું? વ્યક્તિગત ભિન્નતા એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે જે તફાવત જોવા મળે છે, જે ભેદ જોવા મળે છે, તે વ્યક્તિગત ભિન્નતા છે। એટલે કે આપણે બે ભાઈની વાત કરી લઈએ તો બંને ભાઈ એકબીજા જેવા એકદમ સરખા ક્યારેય નથી હોતા। એનામાં કંઈક બાબતે અને ઘણી બધી બાબતોમાં તફાવત જોવા મળે છે। એક સરખા સેમ ટુ સેમ હુબેહુ નથી હોતા, એ વર્તનમાં પણ નથી હોતા। હા, કદાચ જોડિયા બાળકો હશે તો ચહેરો, આકાર, દેખાવ, રંગ, રૂપ, એના વાર, આ બધાના શારીરિક લક્ષણોના આધારે આપણે એમને એક સરખા સમજી શકીએ છીએ, પરંતુ માનસિક લક્ષણ અને બુદ્ધિની બાબતમાં એ એકબીજા જેવા નથી હોતા, એ અલગ અલગ જોવા મળે છે। એનું એક સિમ્પલ ઉદાહરણ બીજું એક લઈએ કે આપણા જ વર્ગખંડમાં આપણો મિત્ર એક સરખી પરીક્ષામાં એ જ શિક્ષકો ભણાવે છે જેમને આપણે બંને મિત્રોને ભણાવે છે એ જ શિક્ષક, છતાં બંને વિદ્યાર્થીઓના બંને મિત્રોના માર્ગ એ જ વિષયમાં અલગ અલગ આવે છે। તો શા માટે? તો કે આ બાબત બતાવે છે કે દરેક વ્યક્તિઓ વચ્ચે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, તફાવત જોવા મળે છે। એટલે એક વ્યક્તિ એ જ વિષય મનોવિજ્ઞાનમાં 100માંથી 70 માર્ક લાવે છે તો બીજો વ્યક્તિ એ જ વિષયમાં 40થી 45 માર્ક સુધી આવીને અટકી રહે છે। તો કારણ શું? તો કારણ માત્ર વ્યક્તિગત ભિન્નતા છે। બુદ્ધિને સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે। આ જે શબ્દ છે ને મિત્રો, તે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે ને જેનો અર્થ થાય છે જ્ઞાન પામવું અથવા તો સમજવું। એટલે જ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા એમ કહેવામાં આવે છે। આગળ જોઈએ તો બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દ વાપરવામાં આવે છે, જેને લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ ઉપરથી બનેલો છે। હવે ઇન્ટેલિજન્સનો અર્થ થાય છે કે સમજવું, અને એમ આપણે જો સમગ્ર રીતે જોવા જઈએ તો એવું કહી શકીએ કે બુદ્ધિ એટલે સમજ શક્તિ, સમજવાની શક્તિ, જેને આપણે વ્યવસ્થિત રીતે બાબતને સમજી શકીએ છીએ, તે શક્તિ એ બુદ્ધિ છે। વ્યાખ્યાઓ જોઈએ તો 2008માં સર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવી છે, તેમાં તે જોઈ લઈએ તો બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ છે। શું છે અહીંયા તે જુઓ, બુદ્ધિ શું છે? તો કે વસ્તુને જાણવાની। આપણે ક્યારેય પણ કોઈ પણ બાબત હોય કે વસ્તુ હોય તેને જાણ્યા કે પારખ્યા વિના ક્યારેય એને ખરીદી નથી કરી શકતા, કે એના વિશે આપણે ચોક્કસ અનુમાન કરી શકતા નથી, કે એના વિશે આપણે આપણો પોતાનો અભિપ્રાય વ્યવસ્થિત રીતે આપી શકતા નથી। તો એટલા માટે જ કહેવાય છે કે બુદ્ધિ શું છે? તો
તો કે બુદ્ધિ એ જ છે જે વસ્તુને જાણવાની શક્તિ છે, વસ્તુને વ્યવસ્થિત રીતે જાણી શકીએ છીએ, તેનું આકલન કરી શકીએ છીએ, એટલે કે તેનું માપન કરી શકીએ, મૂલ્યાંકન કરી શકીએ, તેને આપણે મૂલવી શકીએ છીએ, તે બુદ્ધિ છે. એટલે કે જેના આધારે આપણે વસ્તુને જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ, તેનું આકલન, તેનું માપન કે મૂલ્યાંકન કરી શકીએ છીએ, તે જે શક્તિ છે તેને બુદ્ધિ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે ફર્થ ગુજરાતી જોડણી કોષમાં આપવામાં આવી છે, તે છે જે 2008ની છે. અગાઉ જોઈએ તો બિને અને ફાઇમને જે વ્યાખ્યા આપી છે બુદ્ધિની તે જોઈ લઈએ. 1904માં બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ છે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે આપણે સમજીએ તો છે, તો સારી રીતે સમજવું, આપણે નિર્ણય પણ કરીએ છીએ પરંતુ યોગ્ય નિર્ણય લેવો, આપણે તર્ક કરીએ છીએ પણ સારી રીતે તર્ક કરવું, બરાબર છે, તો એને જ બિને ફાઇમન બુદ્ધિ કહે છે. તો અહીંયા સમજવું તો છે જ, પરંતુ સમજવું અને સારી રીતે સમજવું બંનેમાં તફાવત છે. જેમ કે સાંભળવું અને ધ્યાનપૂર્વક સાંભળવું, અસરકારક રીતે સાંભળવું, તે જ વસ્તુ અહીંયા જોવા મળે છે. આપણે જે તે બાબતને વ્યવસ્થિત અને સારી રીતે સમજવાની છે. આપણે જે પ્રકારે સમજીશું, જે રીતે સમજણ મેળવીશું, તે જ મુજબ આપણે તેને આધીન યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ અને એ જ નિર્ણય એ સમજણ શક્તિને આધારે આપણે તર્ક કરી શકીએ છીએ. એટલે કે અહીંયા બિને ફાઇમન કહે છે કે બુદ્ધિ એ સારી રીતે સમજવાની છે, યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ છે. તેના આધારે આપણે સમજી પણ શકીએ છીએ, નિર્ણય પણ કરી શકીએ છીએ અને તર્ક પણ કરી શકીએ છીએ, તે છે બુદ્ધિ બિને ફાઇમનના મત મુજબ. હવે જોઈએ તર્મનના મતે આપણે જોઈએ તો બુદ્ધિ એટલે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં, અહીંયા જોજો કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે. એટલે કે કોઈ વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે તર્ક કરી શકતી હોય તેટલા જ પ્રમાણમાં તે વ્યક્તિને આપણે બુદ્ધિશાળી કહી શકીએ છીએ ટર્મનની વ્યાખ્યા પ્રમાણે. એટલે કે કોઈ વ્યક્તિ સારામાં સારી રીતે તર્ક કરી શકતી છે, અમૂર્ત તર્ક કરી શકતી છે, વિચારણા કરી શકતી છે, તો તે વ્યક્તિ એટલા જ પ્રમાણમાં બુદ્ધિશાળી છે. અને આ વસ્તુ આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં લોજિકના જે પ્રશ્નો પૂછવામાં આવે છે ને તેમાં આપણને જોવા મળશે. 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય લોજિકના આ પ્રકારના અમૂર્ત વિચારણાને આધીન, એમાંથી જો આપણે 8 પ્રશ્નોના જવાબ આપીએ તો આપણે આ બાબતે તર્મેનની બુદ્ધિ પ્રમાણે તર્મેનની બુદ્ધિની વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો આપણે ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવીએ છીએ એમ સામાન્ય રીતે કહી શકીએ છીએ, કારણ કે આપણા 10માંથી 8 અમૂર્ત વિચારણાને લગતા પ્રશ્નોના જવાબ સાચા છે. એટલે કે જેટલા પ્રમાણમાં વ્યક્તિ અમૂર્ત રીતે વિચારી શકે છે એટલા જ પ્રમાણમાં તે વ્યક્તિ બુદ્ધિશાળી કહી શકાય. આ વ્યાખ્યા 1960માં તેમણે આપી હતી. જોઈએ કે ગાર્ડનરના મતે બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. શું કહે છે તે જુઓ. તો બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણમાં, સાંસ્કૃતિક સંદર્ભમાં, સંસ્કૃતિનું જે આખું પરિઘ જોવા મળે છે, વર્તુળ જોવા મળે છે, સાંસ્કૃતિક બાબતોમાં આપણી આજુબાજુના વાતાવરણમાં જે બધી બાબતોને આવરી લેવામાં આવે છે તે બધી જ બાબતોમાં મહત્ત્વની ગણાતી જે કોઈ પણ સમસ્યા છે તેને ઉકેલવાની અથવા તો ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુ અથવા તો તેને આધીન મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની જે શક્તિ કે કુશળતા છે તે બુદ્ધિ કહી શકાય. એટલે કે અહીંયા ગાર્ડનરે આપણી આજુબાજુના સાંસ્કૃતિક વાતાવરણ પરિવેશોને ધ્યાનમાં રાખીને બુદ્ધિની વ્યાખ્યાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે જ આપણે જ્યારે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જોઈશું ત્યાં આ વ્યાખ્યા આપણે થોડું વિસ્તારપૂર્વક સમજી શકીશું. સ્ટર્નબર્ગના મત મુજબ આપણે જોઈએ તો બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને આકાર આપવા માટેની જરૂરી માનસિક શક્તિઓ. શું કહે છે સ્ટર્નબર્ગ?
તો કે પર્યાવરણના સંદર્ભમાં એટલે કે પર્યાવરણના સંદર્ભમાં આપણને દરમિયાન બુદ્ધિની વ્યાખ્યા સમજાવે છે. પર્યાવરણની અંદરમાં આજે આપણી આજુબાજુ જે પર્યાવરણ છે અને એ પર્યાવરણમાં આપણે આપણું પોતાનું જીવન પસાર કરીએ છીએ, તે બંને બાબતોને એકબીજા સાથે જે પરસ્પર રીતે જોડાય છે તેને ધ્યાનમાં રાખીને સ્ટર્નબર્ગ બુદ્ધિની વ્યાખ્યા આપે છે. તો એવું કહે છે કે પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે વાતાવરણમાં પર્યાવરણમાં આપણે જે કંઈ પરિસ્થિતિ બનાવો કે જેના જે કંઈ પણ પાસાઓ છે એ પાસાઓ એ બનાવો સાથે આપણે અનુકૂલન કરીએ છીએ, તેને વ્યવસ્થિત ઘાટ આપીએ છીએ, આકાર આપીએ છીએ. બરાબર છે. એ આકાર આપવા માટે જે જરૂરી માનસિક શક્તિનો આપણે ઉપયોગ કરવો પડે છે ને, તે જ બુદ્ધિ છે સ્ટર્નબર્ગના માટે. અને આને લગતા ઉદાહરણ આપણા જીવનમાં રોજબરોજ બનતા હોય છે. તમે માર્કિંગ કરી જુઓ કે સવારથી લઈને સાંજ સુધી તમે અપડાઉન કરો છો કે એક સ્થળેથી બીજા સ્થળે તમે મુસાફરી કરો છો. કોઈ સવારથી લઈને સાંજ સુધી આને લગતું એક કે બે ઉદાહરણ આપણને જોવા મળી જ જશે કે જેમાં આપણે પર્યાવરણના સંદર્ભમાં અનુકૂલન સાધવું પડતું હોય છે, તેને ઘાટ આપવો પડે છે, આકાર આપવો પડે છે. અને તેના માટે જે શક્તિઓ વાપરવામાં આવે છે, જે શક્તિ વપરાય છે ને, તે છે બુદ્ધિ. હવે આપણે ભારતીય મનોવૈજ્ઞાનિક જે.પી. દાસ એમણે જે પાસ સિદ્ધાંત આપ્યો છે, તો તેનામાં એ પાસ સિદ્ધાંત હેઠળ બુદ્ધિની વ્યાખ્યા આપી છે તે જોઈ લઈએ. તેમણે બુદ્ધિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કહે છે? કહે છે કે બુદ્ધિ એ તમામ બૌદ્ધિક કે બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે. એટલે જેટલી પણ બોધન પ્રક્રિયાઓ છે, સમજવાને લગતી પ્રક્રિયા છે, સમજણને લગતી પ્રક્રિયા છે, જે કંઈ પણ માનસિક પ્રક્રિયાઓ છે, એ દરેકે દરેક માનસિક પ્રક્રિયાઓનો સરવાળો છે. ને વાત તદ્દન સાચી છે કે માનસિક પ્રક્રિયાઓનો સરવાળો છે, જેની અંદર આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન એટલે કે માહિતીનું સંકેતોમાં અંકન કરવું, ધ્યાન વગેરે બાબતનો સમાવેશ થાય છે. જે.પી. દાસે ખૂબ જ સરસ રીતે એની સમજૂતી આપી છે. બૌદ્ધિક પ્રક્રિયાઓનો સરવાળો, આપણી જે કંઈ પણ માનસિક પ્રક્રિયા, બૌદ્ધિક પ્રક્રિયા છે, તે બધાનો તમામનો સરવાળો છે. આપણે કહ્યું ને તે પ્રમાણે કે બધી જ બાબતોનો સરવાળા સ્વરૂપે જે જોવા મળે છે ને, આપણે જે કાર્ય કરીએ છીએ, આપણા વર્તનમાં જે જોવા મળે છે, તે બુદ્ધિ છે. અને તેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરે જેવી માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. હા, વેક્સલરના મતે બુદ્ધિ શું છે તો જુઓ કે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે છે, તાર્કિક રીતે વિચારી શકે છે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે છે. વેક્સલરે બુદ્ધિને સમગ્રલક્ષી શક્તિ બતાવી છે અને એટલા માટે જ તે ધ્યેયપૂર્વક કાર્ય પણ કરી શકે છે, તાર્કિક રીતે વિચારી શકે છે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે છે. તેને વેક્સલર બુદ્ધિ કહે છે. હવે આપણે બુદ્ધિનું સ્વરૂપ જોઈએ તો વ્યાખ્યાને આધારે જ બુદ્ધિનું સ્વરૂપ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એમાં પહેલું છે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. બીજું, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. ત્રીજું આપ્યું છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. ચોથું છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. અને પાંચમું છે વાતાવરણ સાથે સંયોજન અને અનુકૂલન કરવાની ક્ષમતા. તો હવે આપણે તેને વિગતે જોઈએ. પહેલું છે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. આપણે વ્યાખ્યામાં જોઈ જ ગયા છે કે બુદ્ધિ એ વિવિધ પ્રકારની માનસિક શક્તિઓનો સરવાળો છે, એ સિવાય બીજું કંઈ જ નથી. તો જુઓ, બુદ્ધિને વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓ કે ક્ષમતાઓનો સરવાળો છે. બુદ્ધિના અલગ અલગ પાસા છે, જેમાં એ પાસા કયા છે તો આપ જોઈએ તો તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા, આ બધી બાબતોને ભેગી થઈને જ આપણે બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકીએ છીએ. માટે જ કહી શકાય છે કે બુદ્ધિ એ સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. બીજું જોઈએ તો અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. અમૂર્ત તર્ક કે ચિંતન એ એવી માનસિક ક્ષમતા કે શક્તિ છે જેના દ્વારા વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે. કેવી બાબત છે અમૂર્ત તર્ક કે ચિંતન? તો કે એને આધારે આપણે શાબ્દિક બાબતોને સમજી શકીએ છીએ, તેના અર્થોને જાણી શકીએ છીએ.
માત્ર શબ્દને આધારે આપણે તેનો રહસ્ય, તેનો અર્થ જાણી શકીએ છીએ. ગણિતિક અને વિજ્ઞાનના નિયમોને આપણે સમજી શકીએ છીએ. તેમાં જે રહસ્યમયતા જોવા મળે છે, તેનું જે સમીકરણ છે, તે સમીકરણને આપણે સમજી શકીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ તો પ્રમાણિકતા, સજ્જનતા, ન્યાય, આ બધા અમૂર્ત શબ્દો છે. તે આપણને જોવા મળતા નથી. એ અભૌતિક બાબતો છે આ બધી. છતાં આપણે તેને સમજાવી શકીએ છીએ, તેનો અર્થ આપી શકીએ છીએ. એ અમૂર્ત બાબત છે. અમૂર્ત એટલે જે માનસિક રૂપે ચાલતી પ્રક્રિયા, તે દેખીતી નથી. હા, આપણા વર્તનમાં કદાચ તેને આપણે વર્તનમાં તે બાબતનો અંદેશો આવી શકે છે, પરંતુ સ્પષ્ટ રીતે જોવા નથી મળે. તે ભૌતિક બાબત નથી. તેનો કોઈ આકાર કે કોઈ આકૃતિ દર્શાવતી નથી. તે મૂર્ત સ્વરૂપ નથી. આવા અમૂર્ત શબ્દોના અર્થ સમજવાની જે ક્ષમતા છે, તે બુદ્ધિ છે. આ જોઈએ તો અહીંયા મૂર્ત બાબતમાં ભૌતિક અને નિશ્ચિત આકાર કે વાસ્તવિક આકાર દર્શાવે છે. અહીંયા ત્રિકોણ તમે જુઓ છો ને વર્તુળ જોવા મળે છે. તો આ બાબતને આપણે જોઈ શકીએ છીએ, તે ભૌતિક છે. બરાબર છે. જેને આપણે જોઈ શકીએ છીએ, તેને આપણે સ્પર્શી શકીએ છીએ, તેની રેખાઓને આપણે સમજી શકીએ છીએ, તેને વ્યવસ્થિત જોઈ શકતા હોઈએ છીએ. એટલે આ ભૌતિક બાબત છે, તે મૂર્ત છે, જે આપણી સમક્ષ હાજર હોય છે અને તેને આધીન આપણે વિચારણા કરી શકીએ છીએ. પરંતુ અમૂર્ત ખ્યાલ એટલે શું? તો અમૂર્ત ખ્યાલ એટલે કે એવી બાબત જે આપણી સમક્ષ હાજર નથી હોતી, જેનું કોઈ સ્પષ્ટ સ્વરૂપ નથી, કોઈ સ્પષ્ટ આકાર નથી, તે વાસ્તવિક આકાર પણ નથી, માત્ર આપણે તેને શબ્દોને સમજી શકીએ છીએ, તે છે. ત્રીજું છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. બુદ્ધિ દ્વારા માનવી અને ઉચ્ચ કક્ષાના સજીવ જેવા કે ચિમ્પાન્ઝીએ આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. આપણે પ્રકરણ 2માં શીખવાની ક્રિયામાં અંતિમ ભાગમાં જોઈ ગયા છીએ કે સુલતાન નામના ચિમ્પાન્ઝી સમસ્યાનો ઉકેલ મેળવે છે અને તે સમસ્યાનો ઉકેલ આંતરસૂઝ દ્વારા આવે છે. એટલે અહીંયા કીધું છે કે બુદ્ધિએ માનવી અને ઉચ્ચ કક્ષાના સજીવોમાં આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવે છે. એટલે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને માનવીઓમાં જોવા મળે છે અને આંતરસૂઝની મદદથી તે સમસ્યાનો ઉકેલ પણ મેળવે છે. સમસ્યા ઉકેલ માટે પૂર્વાનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકે છે. તે મહાવરા, તાલીમ કે અનુભવોમાંથી શીખીને વર્તનને વધારે અસરકારક બનાવી શકે છે. વાત એકદમ સાચી છે કે આપણને જે પૂર્વ અનુભવ થયા છે ને, તેની અંદરથી આપણે ઘણી બધી બાબતો શીખી શકીએ છીએ અને સમસ્યાનો ઉકેલ મેળવી શકીએ છીએ. તેના માટે આપણે મહાવરો કે તાલીમ પણ મેળવી શકીએ છીએ અને તેને આધારે પણ સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થશે. આ જ બાબતને ધ્યાનમાં લેતા હાર્લો જણાવે છે કે પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. આગળ જોઈએ પોઈન્ટ 4 ઉદ્દેશ્યપૂર્ણ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયા અને નિર્ણય લેવાની ક્ષમતા. તો બુદ્ધિના ઉપયોગ દ્વારા જ માનવી ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને વ્યવસ્થિત આયોજન કરી શકે છે. જેમ કે જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં અને પરિસ્થિતિનું યોગ્ય અર્થઘટન કરવામાં, અસરકારક રીતે તર્ક કરવા, જીવન વ્યવહારના સામાન્યથી માંડીને વિશિષ્ટ કાર્ય કરવામાં અને નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ બને છે. આ છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા. એટલે કે આપણે ઉદ્દેશ્યપૂર્વક ક્રિયા કરી શકીએ છીએ, આયોજનપૂર્વકની ક્રિયા કરી શકીએ છીએ અને વ્યવસ્થિત અને ચોક્કસ નિર્ણય પણ કરી શકીએ છીએ. તેની ક્ષમતા છે બુદ્ધિ. જોઈએ તો 5મું આપ્યું છે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. બુદ્ધિ વ્યક્તિને વાતાવરણની સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે. એટલે કે વાતાવરણ સાથે આપણે તેને અનુકૂલન સાધી શકીએ છીએ. બુદ્ધિ નવી પરિસ્થિતિ કે કાર્ય અંગે બદલાતી જતી અપેક્ષાઓ સાથે સાનુકૂળ થવાની શક્તિ છે. તો મિત્રો અહીંયા આપણે પ્રકરણ 3 બુદ્ધિમાં પહેલો ભાગ પૂરો કરીએ છીએ, જેમાં બુદ્ધિની વ્યાખ્યા, તેનું સ્વરૂપ અહીંયા આપણે સમજાવ્યું છે. હવે બીજા ભાગમાં અગાઉની બાબતો આપણે જોઈશું.